કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા અંગે વાત કરી હતી। ધોરણ 10 અને 12ની આજરોજ પૂરક પરીક્ષા શરૂ થઈ છે। ખાસ કરીને કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર આપણા 2 ઝોન છે। એના અંદર આપણે ટોટલ 15 કેન્દ્રો આપણા છે ટોટલ, અને એના અંદર 10મા અને 12માના જે વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે। પ્રથમ દિવસે આપણે ધોરણ 10ના જે આપણા 3 બિલ્ડિંગ છે એના અંદર આપણા 432 જેટલા 417 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે। અને આજે બપોર પછી એ આપણા 2 કેન્દ્રો છે, ઓલફેન્ડ અને ઇન્દ્રાબાઈ, એ બંનેના અંદર 432 જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપશે। સમગ્ર પરીક્ષા દરમિયાન અમારો જિલ્લા કક્ષાનો એક કંટ્રોલ રૂમ શરૂ છે। દરેકે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, એ ઉપરાંત વિજિલન્સ અધિકારી તરીકે દરેક જગ્યા ઉપર ક્લાસ 2 ઓફિસર તૈનાત છે। એ ઉપરાંત શિક્ષણ વિભાગનો તમામ સ્ટાફ એ ત્યાં આગળ આપણો તૈનાત છે। ખાસ કરીને ખૂબ સુંદર વાતાવરણના અંદર આ પરીક્ષા આજે શરૂ થઈ છે, અને બપોર પછી પણ એ ધોરણ 12ની આપણે શાંતિપૂર્ણ પરીક્ષા લઈશું। અને ખાસ કરીને આજે શરૂ થયેલી પરીક્ષા એ 6ઠ્ઠી તારીખ સુધી પરીક્ષા ચાલશે, એટલે એ સમયગાળા દરમિયાન તમામે તમામ વ્યવસ્થા પૂર્ણ કરેલી છે અમે। ખાસ કરીને દરેકે દરેક બિલ્ડિંગના અંદર એ સીસીટીવીથી સજ્જ છે, અને ત્યાં અમારી ફ્લાઇંગ સ્ક્વોડ જિલ્લાની એ પણ અત્યારે વિઝિટે છે, અને ખૂબ સુંદર વાતાવરણમાં આપણે આ જિલ્લાની પરીક્ષા ચાલુ છે। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।